વ્રત કે ઉપવાસમાં તમે સાબુદાણા બટેટાની ફરાળી ખીચડી તો બહુ ખાધી હશે. શું તમે ક્યારેય આ રીતે નવો સાબુદાણાનો નાસ્તો ખાધો છે? બાળકોથી લઈ બધાને બહુ ભાવે એવું વ્રત કે ઉપવાસ વગર પણ તમે આ ખાઈ શકશો. દહીં સાથે, ગ્રીન ફરાળી ચટણી સાથે કે પછી ચા સાથે પણ તમે એને સર્વ કરી શકો. તો આ છે શક્કરિયા સાબુદાણાની ખીચડી. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારા કિચનમાં. આજે આપણે બનાવીશું ઓછા તેલમાં નવી ફરાળી વાનગી, તો શક્કરિયા સાબુદાણાની ખીચડી કે નાસ્તો પણ કહી શકો. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલી ઘંટી દબાવજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવે. આ રેસિપીથી 4 લોકો માટે આપણે આ નાસ્તો બનાવી રહ્યા છીએ. એક બોલ લેશું અને એમાં મેં 200 ગ્રામની જે મારી વાટકીનું માપ છે એ લઈ મેં 200 ગ્રામ સાબુદાણા લીધા છે. સારી રીતે ધોઈ અને આપણે પાણી નિતારી દઈશું. પછી આ રીતે સાબુદાણા ડૂબે એટલું જ પાણી ઉમેરવાનું છે. તો ઉપર થોડું એક લેયર રહે એટલું મેં પાણી રાખ્યું. હવે આપણે એને 2 કલાક જેવું રેસ્ટ થવા દઈશું. સવારે નાસ્તામાં બનાવવું હોય તો રાત્રે જ પલાળી દેવાનું. 2 કલાક પછી સાબુદાણા એકદમ સારી રીતે પલળી જશે. અમુક ટાઈમે માત્ર 30 મિનિટમાં પણ સાબુદાણા પલળી જતા હોય છે. તો 2 કલાક જેવું મેં સાબુદાણાને પલાળ્યું. આ રીતે સોફ્ટ થઈ ગયા. સાબુદાણાને તમારે હળવા હાથે આ રીતે નીચોવાનું છે અને એક પ્લેટમાં તમારે આ રીતે છૂટા કરી લેવાના છે. તમે ચારણીમાં પણ કાઢી શકો. તો આ રીતે બધા જ સાબુદાણા નીચોવી અને એક પ્લેટમાં મેં રેડી કરી લીધા. તો સાબુદાણાને હંમેશા તમારે આ જ રીતે પલાળવાના છે. હવે એક મોટું શક્કરિયું લઈ લઈશું. તમે 2 પણ લઈ શકો. અહીંયા આ મોટું શક્કરિયું છે તો લગભગ 300 ગ્રામ જેટલું શક્કરિયું છે. શક્કરિયાને આગળ પાછળનો ભાગ કાઢી અને પછી આ રીતે ધોઈ લેવાનું છે સારી રીતે, અને શક્કરિયાની છાલ તમારે એકદમ સારી રીતે ઉતારી લેવાની. આ રીતે છાલ મેં શક્કરિયાની ઉતારી લીધી અને હવે આપણે શક્કરિયાને ખમણી લેવાનું છે. તો મોસ્ટલી તમે સાબુદાણા ખીચડી બનાવો ત્યારે હંમેશા તમે પીસીસ કરીને બનાવતા હોય કાચા બટેટાનું, પણ આજે આપણે શક્કરિયું વાપરીશું અને શક્કરિયું છે એ ખમણીને આપણે વાપરીશું. આ રીતે શક્કરિયું તમારે ખમણી લેવાનું છે. તો ખમણીના જે મોટા હોલ્સ હોય એના મદદથી તમારે ખમણી આ રીતે ખમણી લેવાની. શક્કરિયું તમે ખમણો એટલે તરત જ એનો કલર બદલાવા લાગે છે, એટલે તમારે તરત જ એમાં પાણી ઉમેરી દેવાનું છે. આ રીતે પાણીમાં જ રાખવાનું જ્યાં સુધી તમારે ખીચડી ન બનાવી હોય ત્યાં સુધી. તો આ રીતે જો તમે બહાર રાખશો તો કાળો કલર થવા લાગશે, એટલા માટે આ જ રીતે રાખવાનું. હવે જ્યારે તમારે ખીચડી બનાવવી હોય ત્યારે જ શક્કરિયાને તમારે એકદમ નીચોવી આ રીતે ચારણીમાં કાઢી લેવાનું. શક્કરિયું જ્યારે મેં ખમણ્યું ત્યારે સાઈડમાં કડાઈમાં મેં શીંગને પણ શેકીને રેડી કરી લીધી. અડધો કપ જેટલી કાચી શીંગ લેવાની છે. ગેસની ફ્લેમ મીડિયમ લો સાઈડ રાખી અને ક્રિસ્પી થાય શીંગનો દાણો એ રીતે તમારે શેકવાનું છે. તો હાઈ ફ્લેમ નહીં રાખવાની, લો ટુ મીડિયમ રાખવાની, એટલે અંદરથી પણ એકદમ ક્રિસ્પી એવી શીંગ થશે. તો શીંગ આ રીતે શેકાઈ ગઈ. આપણે એને એક પ્લેટમાં કાઢી અને ઠંડી કરી અને આપણે એના ફોતરા કાઢી લઈશું. આ રીતે ફોતરા નીકળી જાય એટલે મિક્સર જારમાં આપણે શીંગ ઉમેરી અને અધકચરો એવો પાવડર રેડી આ રીતે કરી લઈશું. તો શીંગનો અધકચરો પાવડર પણ મેં સાઈડમાં રેડી કરી લીધો. હવે કઢાઈમાં તમે ઘી કે તેલ ગમે તે લઈ શકો. અહીંયા મેં 2 ટેબલ સ્પૂન જેટલું ઘી લીધું છે. અડધો ટેબલ સ્પૂન જેટલું જીરું. સારી રીતે જીરાને થવા દઈશું. જીરું જેવું થોડું થઈ જાય એટલે મીઠા લીમડાના પાન 15થી 20 જેટલા, 2 લીલા મરચાંના ટુકડા કે તીખું જોવે એ રીતે, અને શક્કરિયાનું છીણ જે ધોઈ અને નિતારીને રાખ્યું છે એ બધું જ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. અહીંયા આ રીતે તમે ખીચડી બનાવશો તો જો સાબુદાણા પલળેલા હશે તો માત્ર 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. આ રીતે એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકી 2 મિનિટ જેવું થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ જાય એટલે તમારે એકવાર પાછું મિક્સ કરી દેવાનું. આ રીતે શક્કરિયાના છીણને થતાં બિલકુલ વાર નહીં લાગે. 1 ટીસ્પૂન જેટલું ખમણેલું આદું ઉમેરી દેશું. સાથે મીઠું પણ ઉમેરી દેશું. તો સાબુદાણાના ભાગનું પણ જો તમારે અત્યારે ઉમેરવું હોય તો ઉમેરી શકો, પણ અત્યારે માત્ર શક્કરિયાના ભાગનું ઉમેરવાનું. પછી સાબુદાણા સાથે સાબુદાણાના ભાગનું પણ તમે ઉમેરી શકો.
મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે ઢાંકી. પાછું આપણે 2 મિનિટ જેવું જ થવા દઈશું. તો શક્કરિયાનું છીણ તમે જોઈ શકો છો સોફ્ટ એવું થઈ ગયું. આ રીતે છીણ એકદમ સારું એવું થઈ જાય એટલે તમારે સાબુદાણા પલાળેલા છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી દઈશું એકદમ સારી રીતે શક્કરિયાના છીણ સાથે. અને સાબુદાણાને થતાં પાછું 4થી 5 મિનિટ જેવું લાગશે. અહીંયા મેં કાસ્ટ આયરનની કઢાઈ લીધી છે એટલે મારે વારે વારે એને ચેક કરવું નથી પડતું. પણ જો સ્ટીલની કઢાઈ હોય તો 1 મિનિટે તમારે ચેક કરી લેવાનું. માત્ર 3 જ મિનિટમાં સાબુદાણા છે થોડા ટ્રાન્સપરન્ટ જેવા અને કૂક થઈને સોફ્ટ થઈ ગયા. તો મેં એકવાર જ ચેક કર્યું હતું. તો આ રીતે 3 મિનિટ જેવું જ મેં થવા દીધું. હવે આપણે એમાં 1 ટીસ્પૂન મરીનો પાવડર, 1 થી 2 ટીસ્પૂન લાલ મરચું પાવડર, મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે તીખાશ જોવે એ રીતે. સાથે મીઠું મેં સાબુદાણાના ભાગનું એડ કર્યું છે. 1 થી 2 ટીસ્પૂન જેટલું ગળપણ. તો શક્કરિયું પણ ગળ્યું હોય તો ઉમેરવું હોય તો જ ઉમેરવાનું, નહીં તો સ્કીપ કરવાનું. 1/4 કપ જેટલા લીલા ધાણા, અડધા લીંબુનો રસ નીચોવી દઈશું. અને શીંગ જે અધકચરી આપણે વાટી છે એમાંથી અડધો કપ જેટલી, તો બધી જ મેં થોડી થોડી કરી અને આ રીતે ઉમેરી દીધી. મિક્સ કરીશું. આ રીતે શીંગ લાસ્ટમાં ઉમેરશો એટલે છૂટી છૂટી તમારી સાબુદાણાની ખીચડી આ રેડી થઈ જશે. આ રીતે જેટલું તમે આ રીતે મિક્સ કરશો એટલે ધીમે ધીમે છૂટી થશે. થોડી ઠંડી થાય પછી વધારે છૂટી પણ પડશે. 1 જ મિનિટ જેવું મેં એને થવા દીધું. અને હવે આપણી સાબુદાણા ખીચડી બનીને તૈયાર થઈ ગઈ. થોડા લીલા ધાણા ઉમેરવા હોય તો તમે ઉમેરી શકો. ગરમા ગરમ સાબુદાણા ખીચડીને તમે સર્વ કરો. એકદમ ટેસ્ટી એવી છે. જો તમને લચકો પડતી ભાવે તો ગરમા ગરમ તરત જ સર્વ કરવાની, નહીં તો હલકી 5 મિનિટ જેવી તમે એને ઠંડી થવા દેશો બની જાય પછી, એટલે એકદમ છૂટી છૂટી તમારી આ ખીચડી કે પછી સાબુદાણા તમે શક્કરિયાનો નવો નાસ્તો તૈયાર થઈ જશે. બહુ સિમ્પલ એવી રેસીપી છે પણ ખાવામાં એટલી સ્વાદિષ્ટ છે કે તમે વારંવાર બનાવશો. થોડા લીલા ધાણાથી ગાર્નિશ કરીશું, દાડમના દાણાથી ગાર્નિશ કરીશું. દહીં કે ચા સાથે તમે એને ગરમા ગરમ સર્વ કરી શકો. બાળકોને નાસ્તામાં પણ આપી શકો. સાથે જો તમે વ્રત કે ઉપવાસ વગર પણ જો શક્કરિયા પડ્યા હોય તો આ રીતે સાબુદાણા સાથે શક્કરિયાની આ વાનગીની રેસીપી તમે ટ્રાય કરજો. તમે વારંવાર બનાવીને ખાશો. તો તમને આ રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને હા, જો તમને આ રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવી જ નવી રેસીપીઓ માટે તમે બેલ આઇકોન બટનને પ્રેસ કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.